ધ્યાન કેન્દ્રિત નથી થતું. આ 7 કારણો તમારા ભવિષ્યને રોકી રહ્યા છે. મિત્રો, હું તમને માત્ર 3 પ્રશ્ન પૂછવા માંગુ છું. પુસ્તક ખોલો એટલે 2 મિનિટમાં મોબાઈલ યાદ આવે છે? અભ્યાસ શરૂ કરો એટલે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જોવાની ઈચ્છા થાય છે? અને 1 કલાક ટેબલ સામે બેસ્યા પછી લાગે છે કે આજે કંઈ જ ભણાયું નહીં? જો તમારો જવાબ હા છે ને, તો ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે હું તમને એવી વાત જણાવવાનો છું જે કદાચ આજ સુધી કોઈએ સમજાવી નથી. સમસ્યા એ નથી કે તમારું ધ્યાન નથી લાગતું. સમસ્યા એ છે કે તમને ધ્યાન લગાડવાની રીત જ શીખવાડવામાં આવી નથી. અને સૌથી રસપ્રદ વાત, વિડીયોના અંતમાં હું તમને માત્ર 2 મિનિટની એક એવી ટેકનિક બતાવીશ જેનો ઉપયોગ ઘણા ટોપર્સ વિદ્યાર્થી અભ્યાસ પહેલાં કરે છે. તો વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જરૂર જોતા રહેજો. એક નાનકડો પ્રશ્ન. ધારો કે તમારી પાસે એક ખૂબ જ સુંદર મેગ્નિફાઇડ ગ્લાસ છે. જ્યારે સૂર્યનો પ્રકાશ ફેલાયેલો હોય ત્યારે કાગળ સળગે ખરા? તમે વિચાર કરો ને કે સૂર્યનો પ્રકાશ ફેલાયેલો છે તો કાગળ સળગશે? ના. પણ જ્યારે એ જ પ્રકાશને એક જ જગ્યા પર ભેગો કરો તો કાગળ સળગી જાય છે. આપણા મગજનું ધ્યાન પણ એવું જ છે. જ્યારે વિચાર એક જગ્યાએ હોય ને ત્યારે અઘરામાંથી અઘરો વિષય પણ સરળ લાગે છે. પણ જ્યારે વિચારો 10 જગ્યાએ દોડતા હોય ને ત્યારે સરળ પ્રશ્ન પણ મુશ્કેલ લાગે છે. આજે આપણે જાણીશું ધ્યાન કેમ ભટકે છે અને તેને ખૂબ જ સરળ રીતે કેવી રીતે કાબૂમાં લાવવું. ઘણા વિદ્યાર્થીઓ મને કહે છે, સર, હું ખરાબ વિદ્યાર્થી નથી, પણ બેસું એટલે ધ્યાન જ નથી લાગતું. સાચી વાત કહું તો તમારી સાથે જ નહીં, દુનિયાના લાખો વિદ્યાર્થીઓ સાથે આવું થાય છે. અને તેનું કારણ આળસ નથી, બુદ્ધિ ઓછી છે એવું નથી, યાદશક્તિ નબળી પણ નથી, પરંતુ તમારું મગજ સતત નવી નવી વસ્તુઓ તરફ ફેલાઈ રહ્યું છે. અને કેમ ખેંચાય છે? તો હવે સમજીએ. કારણ નંબર 1, મોબાઈલનું આકર્ષણ. 5 વર્ષના બાળકને સમજાવું એમ સમજીએ. ધારો કે તમારા સામે 2 રમકડાં છે, એક જૂનું અને એક નવું. તમે કયું ઉઠાવશો? સ્વાભાવિક છે કે નવું? આપણું મગજ પણ એવું જ છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ, રીલ્સ દરેક સેકન્ડે કંઈક નવું બતાવે છે. મગજને નવું ખૂબ ગમે છે, એટલે પુસ્તક કરતાં મોબાઈલ વધારે રસપ્રદ લાગે છે. ઉપાય શું છે? તો અભ્યાસ શરૂ કરતાં પહેલાં મોબાઈલ સાયલેન્ટ નહીં કરવાનો, માત્ર સાયલેન્ટ નહીં કરવાનો, બીજા રૂમમાં મૂકી આવવાનો. જેટલું દૂર હશે ને એટલું સારું રહેશે. પણ મિત્રો, મોબાઈલ દૂર રાખ્યા પછી પણ ઘણા લોકોનું ધ્યાન નથી લાગતું. એનું બીજું મોટું કારણ હવે આવે છે, અને કદાચ એ જ તમારી સૌથી મોટી સમસ્યા હોઈ શકે છે. કારણ નંબર 2, બહુ મોટા ટાર્ગેટ. ઘણા વિદ્યાર્થીઓ કહે છે, આજે આખું ચેપ્ટર પૂરું કરવું છે. મગજ ડરી જાય છે. જેમ કોઈ 5 વર્ષના બાળકને કહો, આખો હાથી ખાઈ જા, તો શું કરશે? ડરી જશે. પણ કહો, એક એક કોળિયો ખા, તો સરળ લાગે. ઉપાય શું છે? આખું ચેપ્ટર નહીં, માત્ર 20 મિનિટ, માત્ર 2 પેજ, માત્ર 5 પ્રશ્ન, નાનું ટાર્ગેટ અને નાની જીત. પછી મોટો આત્મવિશ્વાસ આવશે. હવે મિત્રો, રિયલ સ્ટોરી સાથે તમને સમજાવું. તો મારો એક મિત્ર હતો. તે રોજ 6 કલાક ટેબલ પર બેસતો, પણ પરિણામ ખરાબ આવતું. પછી મેં તેને પૂછ્યું, ભણતા સમયે ફોન ક્યાં હોય છે? તે કહે છે, મારી બાજુમાં હોય છે. મેં કહ્યું, 1 અઠવાડિયા માટે ફોન બહાર રાખજે અને માત્ર 25 મિનિટ ફોકસ કર. અઠવાડિયા પછી એ જ વિદ્યાર્થી મને કહે છે, હવે ઓછા સમયમાં વધારે ભણી શકું છું. શું બદલાયું? તો મગજને શાંતિ મળી. કારણ નંબર 3ની વાત કરીએ તો ઊંઘ અને થાક. ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે રાત્રે 2 વાગ્યા સુધી જાગીશું ને તો વધારે ભણીશું. પણ સાચું શું છે? તમારું મગજ પણ મોબાઈલની બેટરી જેવું છે. બેટરી 5% હોય ને તો ફોન ધીમો ચાલે. મગજ પણ એવું જ કરે છે. ઉપાય શું છે?
તો પૂરતી ઊંઘ લો અને દર 25થી 30 મિનિટ પછી 5 મિનિટનો વિરામ લો. ટોપર્સ વિદ્યાર્થીઓ શું કરે છે, તેના સિક્રેટ શું છે તેની વાત કરીએ. તો હવે વાત કરીએ જેનું વસન મેં શરૂઆતમાં જ આપ્યું હતું. અભ્યાસ પહેલાં આંખો બંધ કરો, 2 મિનિટ ઊંડો શ્વાસ લો, પછી એક જ વાક્ય બોલો. આગળના 25 મિનિટ માત્ર અભ્યાસ કરવો છે. બસ મગજને સ્પષ્ટ સૂચના આપો. આ ખૂબ જ સરળ લાગે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ, સફળ વિદ્યાર્થીઓ પણ આવી માનસિક તૈયારી કરે છે. મિત્ર, ક્યારેય એવું ન વિચારતા કે હું નબળો વિદ્યાર્થી છું. તમે નબળા નથી, તમારું ધ્યાન ચોરી લેવામાં આવ્યું છે. આજની દુનિયામાં દરેક એપ, દરેક નોટિફિકેશન તમારું ધ્યાન ખરીદવા માટે બનાવવામાં આવ્યું છે. પણ જો તમે દરરોજ થોડું ધ્યાન પર કાબૂ મેળવશો તો દુનિયાની કોઈપણ પરીક્ષા તમને રોકી નહીં શકે. ચાલો આજે શું શીખ્યા? પહેલી વાત, મોબાઈલને દૂર રાખો. નાનું ટાર્ગેટ બનાવવું, 25 મિનિટ ફોકસ કરવું, પછી 5 મિનિટ વિરામ અને ત્યાર પછી ફરી 25 મિનિટ ફોકસ કરવું. વચ્ચે વિરામ પણ લેવો. પૂરતી ઊંઘ લેવી. અભ્યાસ પહેલાં 2 મિનિટ મનને તૈયાર કરવું. મિત્રો યાદ રાખજો, ધ્યાન છે ને કોઈ જાદુ નથી, તે દરરોજ બનાવવાની એક આદત છે. જો આજનો વિડીયો તમને મદદરૂપ થયો હોય ને તો લાઈક જરૂરથી કરજો. તમારા એવા મિત્રને શેર કરજો જે કહે છે કે મારું ધ્યાન જ નથી લાગતું. અને આવી જ સરળ ગુજરાતી ભાષામાં અભ્યાસ, ટેકનોલોજી અને જીવન બદલાવી શકે એવી માહિતી માટે ગૌતમ પરમાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં એક જ વાક્ય લખજો, આજથી હું મારા ધ્યાનનો માલિક છું. હાલ મિત્રો રજા લઈએ, ફરી મળીશું. નમસ્કાર.